બોરિયાવી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પડઘમ અત્યારે વાગી ગયા છે। 62 ઉમેદવારો વચ્ચે આ વખતે જંગ ખેલાવાનો છે, જેની અંદર બોરિયાવીમાં ઘણા વર્ષોથી સત્તા વિહોણી ભાજપે આ વખતે એડી ચોટીનું જોર લગાવી દીધું છે અને ભાજપે આ વખતે જે 6 તેની અંદર 24 ઉમેદવારો ઉતાર્યા છે, પરંતુ આ વખતે કહેવાય છે કે 24 ઉમેદવારોને જનપ્રતિસાદ અત્યારે સારો મળી રહ્યો છે। ત્યારે જે પ્રમાણે કહેવાય છે કે બોરિયાવી નગરપાલિકાની અંદર કેટલાક આપણી સાથે અત્યારે જે ઉમેદવારો છે તે જોડાયા છે। હજી આપનું નામ અને પરિચય। મારું નામ જિગ્નેશભાઈ ઉર્ફે ટીકાભાઈ। જિગ્નેશભાઈ, સામાન્ય ચૂંટણીની અંદર ભાજપે આ વખતે તમને ટિકિટ આપીને મેદાનને ઉતાર્યા છે, કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે, શું લાગી રહ્યું છે? પ્રશ્નો પહેલા તો અહીંયા ઘણા બધા છે। અમારો એનો જ પ્રશ્ન તમે જોઈ શકો છો, ગટરનું છે। પહેલું આટલા વર્ષોથી ગટર ઉભરાય, આ લોકો જોડે કોઈ સાધન નથી, બહારથી ભાડેથી મંગાવીને ખેંચાવડાવે છે। અમે 5 વખત જઈને કહીએ તો બી એનું નિરાકરણ નહીં આવતા, બરોબર છે। હવે અહીંયા આગળ રોગચાળો ફેલાય એટલે આ મારી બહેનો, આ ભાભીઓ, એ બધાને નાના છોકરા અહીંયા આગળ રમતા હોય છે, એ લોકોને તકલીફ થાય છે। બીજા નંબરમાં પાણી આવે તો બી માટી આવે, પાણી પહોંચતું નથી પૂરતું, ઘણા બધા પ્રોબ્લેમો છે। મોટો પ્રોબ્લેમ વેરાનો બી છે। તો શું લાગે છે કે જ્યારે જનપ્રતિસાદ મળશે તો કયા પ્રકારના આગળ વિકાસના કાર્યો આ કરવામાં આવશે, શું લાગી રહ્યું છે? જનપ્રતિસાદ મળશે તો અમે વિકાસના કાર્યો આગળ કરીશું। અમે ગટરને પહેલી પ્રાથમિકતા આપીશું અહીંયા આગળ, બરોબર। બીજી વસ્તુ કે રોડ રસ્તા આ ગંદકી થાય છે એ બધું સાફ સફાઈનું કામ કરાવડાવી દઈશું। કહેવાય રહ્યું છે કે બોરિયાવી નગરપાલિકાની ચૂંટણીની અંદર ભાજપે આ વખતે કહી શકાય છે કે યુવા કાર્ડ ખેલ્યું છે, એટલે આ વખતે 70% વધારે જે ઉમેદવારો છે તે યુવાન છે અને યુવાનોને જ્યારે ટિકિટ આપી છે ત્યારે યુવાનોનું આ વખતે શું મંતવ્ય છે? શું નામ છે આપનું? મારું નામ મેડમ મિતેશ કુમાર રંજીતભાઈ છે। મિતેશભાઈ, કહેવાય રહ્યું કે સૌથી યુવા ઉમેદવાર તરીકે આપ બોરિયાવી નગરપાલિકાની જે ચૂંટણી છે તે આ વખતે લડી રહ્યા છો ભાજપ તરફથી, તો આગામી દિવસની આપ અંદર શું વિચારી રહ્યા છો કે બોરિયાવીને કયા પ્રકારનું વિકસિત શહેર આપ જોવા માંગો છો? એ ગામમાં પહેલું તો ગંદકી છે, રોડ રસ્તાનું છે, સ્ટ્રીટ લાઇટનું કામ કરવાનું પહેલું મેં યોગ્ય કર્યું। આ ગટર લાઇન છે, ગટરનું પહેલું નિવાકરણ કરવાનું છે। એનું રીઝન છે કે ત્યાં આગળ બધું પાણી ભરી જાય, અહીંથી નીકળે ત્યાં આગળ 5 વાર કહેવા છતાં કંઈ કામ થયું નથી। અત્યાર સુધી એનસીપી અને કોંગ્રેસની સત્તા રહી, તો એ સમયગાળો કેવો હતો કે કયા પ્રકારના એ લોકોએ વિકાસ કર્યા છે, કયા પ્રકારની હાલાકીનો સામનો પણ કરવો પડ્યો છે નગરજનોને? કોંગ્રેસની તો જે બોડી હતી એમાં તો ભ્રષ્ટાચાર જ થયો છે, કશું કોઈ દિવસ કામ સરખું થયું જ નથી। તમે જોઈ શકો છો બોરિયાના રસ્તા, અત્યારે આ જોઈ શકો છો, આ રસ્તો છે, ગટર લાઈન એમનાથી જ છે। આપણી સાથે અત્યારે બોરિયાવી શહેર ભાજપના પ્રમુખ આપણી સાથે અત્યારે જોડાયા છે, જે આપનું નામ અને પરિચય। મારું નામ રાઠોડ નરેશભાઈ શંકરભાઈ છે, હું બોરિયાવી શહેર ભાજપ પ્રમુખ છું। જી નરેશભાઈ, બોરિયાવી નગરપાલિકાની ચૂંટણીની અંદર આ વખતે 70%થી વધારે ઉમેદવારો છે તે યુવા કાર્ડ ખેલ્યું છે, શું લાગી રહ્યું છે આ વખતે? કારણ કે અત્યાર સુધી તો ભાજપ સત્તામાં આવી નથી, પરંતુ આ વખતે જે જનપ્રતિસાદ મળી રહ્યો છે, શું લાગી રહ્યું છે? બોરિયાવીની પ્રજા છેલ્લા 15 વર્ષ ત્રાહિમામ પોકારી ગઈ છે, જેવા કે રસ્તા, પાણી, લાઇટ, જે પ્રાથમિક સુવિધાઓ જે ખરી જે પ્રજાને મળતી નથી, મળી નથી, જેથી બોરિયાવીના સૌ નાગરિકોને હું વિનંતી કરું છું કે બોરિયાવીને 6 વોર્ડમાં 24 ઉમેદવારને જનસમર્થન આપી ભવ્ય વિજય બનાવે એવી હું અપીલ કરું છું। જી, પણ આપને શું લાગી રહ્યું છે? અત્યાર સુધીમાં તો કોંગ્રેસ અને એનસીપીની સત્તા રહી છે, ભાજપ સત્તા વિહોણી હતી, તો આ વખતે શું ભાજપ સત્તાની અંદર મેળવવામાં સફળ રહેશે કે નહીં? 110% ભાજપ બહુમતી સાથે સત્તા હાંસલ કરશે બોરિયાવી। જી, તો જે પ્રમાણે અત્યારે કહેવાય રહ્યું છે કે ભાજપના ઉમેદવારો અને શહેર ભાજપ પ્રમુખ સહિતના જે લોકો છે તેઓ આ વખતે 100% સત્તા મેળવવાના પૂરેપૂરા પ્રયત્ન કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે આ વખતે 100% જીતી અને બોરિયાવીના વિકાસને હજુ વેગવંતો બનાવવાના પ્રયત્ન કરીશું। તો અત્યારે જે પ્રમાણે આપ આ જે દ્રશ્ય જોવો છો કે અત્યારે જે લોકો છે એ લોકો અત્યારે ખૂબ જ ખુશીનો માહોલ છે તે પણ અત્યારે વ્યક્ત કરી રહ્યા છે। ખાસ કરીને બોરિયાવીની અંદર જ્યારે અત્યાર સુધીની અંદર ભાજપ સત્તાથી વિહોણી રહી હતી, પરંતુ જ્યારે હવે બોરિયાવી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે આ વખતે 70%થી વધારે જે ઉમેદવારો છે તે યંગ ઉમેદવારો છે, એટલે કે યુવા કાર્ડ ખેલી અને બોરિયાવીના નગરજનોને, એટલે કે બોરિયાવીની અંદર નગરપાલિકાની અંદર સત્તા પ્રાપ્ત કરવા માટેનું આ વખતે યુવા કાર્ડ ભાજપે ખેલ્યું છે। જોવાનું રહ્યું છે કે આગામી દિવસની અંદર પ્રજા કોની પર કળશ જોડે છે તે જોવાનું રહ્યું છે। આ જ બાબત ઉપર આવી રીતના ફરીથી સતત અપડેટ માટે અમારી સાથે જોડાઈ રહેજો। કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું આપનો મિત્ર મનન નિંગુ, અર્બન ગુજરાત।